સોમનાથમાં ફરી એકવાર દબાણો પર ટોપ ગિયરમાં ફરશે દાદાનું બુલડોઝર। સોમનાથ મહાદેવ મંદિર નજીક 40 જેટલા મકાનોને પ્રશાસને કરાવ્યા ખાલી। વહેલી સવારથી શ્રીરામ મંદિરની સામે વિવાદિત જીન પરના મકાનોને પ્રશાસને ખાલી કરાવવાનું શરૂ કર્યું। વિવાદાસ્પદ જમીન પર 40 થી વધુ મકાનોમાં 200 થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે, ત્યારે કોર્ટે આ જમીન સોમનાથ ટ્રસ્ટને સોંપવાનો હુકમ કરતા આજે મકાન ખાલી કરવામાં આવ્યા। ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને સોમનાથ ટ્રસ્ટના જીએમ સહિત 100 જેટલા પોલીસ કર્મીઓના મોટા કાફલા સાથે વિસ્તારમાં પહોંચ્યા। 25 ટ્રેક્ટરની મદદથી રહીશોને અન્ય જગ્યાએ શિફ્ટ કરાયા અને તમામ મકાન ખાલી થયા બાદ ડિમોલિશન કામગીરી હાથ ધરાશે। નામદાર કોર્ટના આદેશથી આજે જે મંદિરની જે જગ્યા છે રુદ્રેશ્વર મહાદેવ અને એની આસપાસના ઘરો ટોટલ 40 જેટલા ફેમિલી છે એ તમામને જે મૂળ માલિક છે એને સોંપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। કોર્ટ દ્વારા કમિશન નિમવામાં આવ્યું છે અને કમિશનની હાજરીમાં પોલીસ સાથે રહી અને આ કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ જમીન એક્ચ્યુઅલી કોની છે? સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે। ઘણા વર્ષોથી આ લીગલ મેટર હતી। 2003માં આનો ચુકાદો પણ આવી ગયો હતો અને ત્યાર પછી હમણાં કોર્ટ કમિશનની નિમણૂક થઈ છે અને કોર્ટના આદેશના અનુસાર અત્યારે કાર્યવાહી ચાલુ છે। ડિમોલિશન થશે તો કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી ચાલુ છે। અત્યારે કેટલી પોલીસ તૈનાત કરવામાં આવી છે? અત્યારે લગભગ 100 થી વધારે પોલીસ છે, 10 અધિકારીઓ છે, ડીવાયએસપી, પીઆઈ, તમામ કાર્યવાહી શાંતિપૂર્વક રીતે ચાલુ છે।